રાજકોટના અગ્નિકાંડ પછી તંત્ર દોડી ઉઠ્યું છે। સમગ્ર રાજ્યના બધા જ જિલ્લા અને તાલુકાના ગેમ ઝોનની તફતીશ થઈ રહી છે। ત્યારે ખબર પડી કે જામનગરના 14 પૈકી બધા જ ગેમ ઝોન પાસે ફાયરનું એનઓસી નથી। ત્યારે બધા જ ગેમ ઝોન પર તાળા મરાયા છે। નમસ્કાર, હું ટકાટક મીડિયા સાથે હેમાંગી બા। ભયાનક દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જ ગેમ ઝોન પર નજર રાખવાનું અને તફતીશ કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારે ખબર પડી કે જામનગર અને આસપાસના વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન પાસે ફાયરનું એનઓસી ન હોવા પર બધા જ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે। સાથે જ મોરબીના 4 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે। ત્યાંના કલેક્ટરના નોટિસ પર ગોંડલમાં મોલ અને સિનેમાની ચેકિંગ હાથ ધરાઈ છે। મોરબીની પાલિકાની ટીમ અને ફાયર વિભાગની ટીમે 3 થી 4 જેટલા ગેમ ઝોન બંધ કર્યા છે અને બીજી કોઈ જગ્યાએ ગેમ ઝોન ચાલુ હશે તો એ પણ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું છે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ। જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીએ અધિકારીઓની તાત્કાલિક બેઠક યોજી હતી, જેમાં સ્ટેટ શાખા, વીજ તંત્રની ટીમ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદારની ટીમ તમામ જ હાજર હતા। જ્યારે એમને આદેશ આપ્યો હતો કે જામનગરના ચાલતા તમામ જ ગેમ ઝોન પર સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવશે। ત્યારે જેસીઆર અને બીજા 13 જેટલા ગેમ ઝોનની તપાસણી કરવામાં આવી હતી। ત્યારે ખબર પડી કે કોઈ જ પાસે ફાયરનું એનઓસી ના હોવા પર તમામ જ ગેમ ઝોન પર તાળા મરાયા। ગોંડલમાં મામલતદાર, નગરપાલિકાની ટીમ, પીજીવીસીએલની ટીમ, ફાયર ઓફિસર સંજય વછાણાએ સિનેમા, સુપરમાર્કેટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોલ્સ બધાની હાથ ધરી છે ચેકિંગ, જેમાં ફાયર સેફટીની સાથે જરૂરી મંજૂરી છે કે નહીં એની પણ ચેકિંગ થઈ રહી છે। પેલું કહેવાય ને, દેર આય પર દુરુસ્ત આય, મોડું તો મોડું, તંત્રની આંખ તો ઉઘડી છે। રાજકોટ જેવો બનાવ પાછો ના બને એના માટે તંત્રએ ઘણા બધા પગલાં ભર્યા છે। રાજ્યભરના તમામ જ ગેમ ઝોન પર આંખ ઉઘાડી છે, બધાના ગેમ ઝોન પર નજર મારી છે। હવે આપણે રાજકોટ જેવો બનાવ નહીં બને એવું તંત્ર સાઈડથી લાગી રહ્યું છે। નમસ્કાર।